આઝાદીના 78 વર્ષ પછી પણ આદિવાસી બાળકોના ભવિષ્ય સાથે ભ્રષ્ટાચારનો કુટિલ ખેલ ચાલુ છે. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં એક પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ છે, જે આદિવાસી બાળકો માટે છે. પરંતુ આ બાંધકામમાં સરકારી એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર મળીને નકરો ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એકદમ હલકા પ્રકારના મટીરીયલનો ઉપયોગ કરી તેઓ આદિવાસી બાળકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. આ તે કેવો વિકાસ, જ્યાં આદિવાસી બાળકોના જીવની કોઈ કિંમત જ નથી. આ શાળા જે આદિવાસી સમુદાયના બાળકો માટે બનાવવામાં આવી રહી છે, તેમાં ખરાબ ગુણવત્તાના સામગ્રીનો ઉપયોગ કરવાથી બાંધકામની મજબૂતી જોખમમાં છે. જો આવું ચાલુ રહ્યું તો બાળકોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થશે? આ ભ્રષ્ટાચાર ન માત્ર સરકારી ભંડોળનો દુરુપયોગ છે, પરંતુ આદિવાસી બાળકોના શિક્ષણ અને જીવન સાથે દુર્વ્યવહાર છે. આ ઘટનાને લઈને ગામના જાગૃત યુવાનોએ કોન્ટ્રાક્ટર અને સરકારી એન્જિનિયર સાથે રકઝક કરી હતી. આવો જોઈએ તેમના કેટલાક દ્રશ્યો. સાહેબને બોલાવો, એન્જિનિયરને બોલાવો, કોન્ટ્રાક્ટને બોલાવો, પછી આપણે ઢાબુ ભરશું વ્યવસ્થિત. સારું કામ આપણે સારું ના તમને કેવું લાગે? સારું કામ થાય તો સારું, કે સારું થાય તો આપણે એમને બોલાવવાના, બરાબર? ત્યાં સુધી ઢાબુ નહીં ભરે. ઈસુભાઈ, આ જે સ્કૂલનું જે કામ ચાલે છે હાસડામાં, કયા વિભાગમાંથી છે? શિક્ષણ વિભાગ. એટલે તાલુકા કે જિલ્લા લેવલે? જિલ્લા શિક્ષણ અધિકારીમાં આવે. કોણ આવે છે? એન્જિનિયર કોણ છે? મિલિંદનો ફોન આપો ને. આ બધું તમે જોવો તો યાર. ઈસુભાઈ, તમે કોન્ટ્રાક્ટ કામ રાખ્યું છે આમાં? ના ના, ડ્રોઈંગ નહીં, તમે મટીરિયલ દેખવા આવો. ઈસુભાઈ, મટીરિયલ તમે દેખવા આવો. બધા માણસો ભેગા થયા છે. તમે કામ કરો, વાંધો નહીં. આ બાળકના ભવિષ્ય માટેનું, શિક્ષણ માટેની વાત છે. પણ તમે કામ કરો છો ડ્રોઈંગ પ્રમાણે, વાંધો નથી, અમને કોઈ વાંધો નથી. પણ આ તમે સાંભળો, સાહેબને, એન્જિનિયર સાહેબને બોલો. આ બધું મટીરિયલ તો તમે દેખો ને કેવું છે. તમે જો જાતે આવીને અહીંયા ઉભા રહે ને આપણે વાટ જોઈ લઈએ. એવું નહીં સુભાઈ, સાંભળો, તમે આવશો ને તો તમે પોતે પણ આપણે એવું લાગે તમે આવો તો રૂબરૂ આપણે જોડે આપણે ઉભા રહીએ. કાલે આવશો કે પરમ દિવસે આવશો? હું તમે કે ત્યારે સાહેબનો નંબર આપો ને, મિલિંદ સાહેબનો આપો ને. આપો ને, હા આપો ને જ આપો. ના ના, એ કરી દો બધું. ને બધું આપો મને, એસ્ટિમેટ પ્લાન આપો. હા, અને સાહેબનો નંબર આપો મને. ઓકે, કરો, હમણાં જ કરો. હા, ડ્રોઈંગ પ્રમાણે બરાબર છે, પણ ગામવાળાના આ ભાઈ જે છે એમને કંઈ પેલો કારીગર ધમકી આપે છે કે ભાઈ આ રીતે છે, તારે મને કંઈ કહેવાનું નહીં. પણ એ વસ્તુ ખોટી છે. કદાચ પાણી ના છાંટ્યું તો કહેવા આવે ગામવાળો, એને સાંભળવાનો એનો એ છે. બરાબર, એના માટે ઊભું થયા. હા, એના માટે થયું. પણ તમે જોયું? તમે એન્જિનિયર છો ને? એન્જિનિયર. તમે જોયું પર? ચાલ આપણે જોઈએ માલ મટીરિયલ કેવું છે. ચાલો, હલકી કક્ષાનું ગુણવત્તા વાળું આ મટીરિયલ. આ ઈટો, આ મટીરિયલ જે છે ને, જો આ ખરાબ ઈટો આવી હતી ને, તો એમને વાપરવાની નથી કીધી આપણે. અને એ સિવાય બીજી ઈટો બી આવેલી છે, વાંધો નહીં, એ બી વાપરે છે. અને આ વસ્તુ આપણે એમને તમે જોડે. મેં તમને એમ કહું છું, એન્જિનિયર સાહેબ, તમારો કેટલા, તમારા તાબામાં ક્યાં ક્યાં આવે? આખા જિલ્લો આવે કે તાલુકો? તાલુકો. આ ધાબાનું કામ 50% થઈ ગયું. સાંભળો, આ ગામના લોકો તમે એમ કહો છો કે પેલાને મજૂરી નથી મળી ને પેલાને મજૂરી નથી મળી, એના માટે આ વિષય ઉભો થયો. તમે સ્વયંભૂ તમે દેખો આ મટીરિયલ જુઓ. અને એ ગાડી જ્યારે આવી હતી ખરાબ, એ આપણે એમને ગાડીની વાત નહીં કરશો સાહેબ, ગાડીની વાત સાઈડમાં રહેવો દો. આ મટીરિયલ દેખો. તમે જે તે સમય શું કરતા હતા, તમારે જ ઘણું ધ્યાન રાખવું છે. અમારે બધું તમારે કહેવા આવવાનું સાહેબ. તમને અમારે ઘરે બેઠા કહેવાનું કે આ બધું ઊભું થાય ત્યારે અમારે શું ઊભો કરવાનો? અહીંયાના બાળકનું ભવિષ્યનું શું? આજે માંડ 1986 પછી આજે લોકોને મળતું હોય ને તમે બધા એમ કહો કે આને ફલાણા પેલાને મજૂરી નથી મળી. આને આ જુઓ તમે, આ બધા આ જુઓ તમે. હવે આમાં પાણી પણ સાચું નહીં. આનું જો, હવે આ જો, આવી ઈટો, હે હવે આ ઈટોનું શું થાય? હવે તમે વિચાર કરો કે તમારે ધ્યાન રાખવું છે. અમારે બધા તમારે કેવા આવવું પડે ત્યાંથી, ભાઈ આ થયું ને ફલાણું થયું. હવે તમે આ જો સળિયા અહીંયા કેટલા પાછળ અને મિસ્ત્રી ક્યાં ઢાબુ ક્યારે ભરવાનું હતું? અહીંયા વિડીયો લેબર
અહીંયા જો તમે હવે આ શું કર્યું આમાં છે ને આ ભવિષ્યમાં આગળ થવાનું હોય એક્સપાન્શન કરવાના હું હોય તમને એની માટે આ ડમી કોલમ ઊભા કરવાના હોય છે સાંભળો હવે ખાલી પોઝિશન રિંગ બાંધવાની હોય છે પોઝિશન રીંગો ક્યાં છે નથી બાંધવાની પોઝિશન રિંગ બાંધીને બનાવવાનો હોય છે પ્લાન ક્યાં છે એમાં કેટલા હળિયા વાપરવાના છે ઉપર તમે જોયું તમે 8 હળિયા વાપર્યા છે ઉપર ધાબા પર તમે એટલે આ જે સળિયા જે છે એમાં છે ને આગળની ઉપરના ભવિષ્યમાં થવાનું હોય એની માટે ઉપરના ભવિષ્ય માટે રિંગ બાંધેલી હોય એટલે છે રીંગ નહીં અને બાંધવાની પોઝિશન રિંગ બાંધ્યા પછી એને કાસ્ટિંગ કરવાની આની ઉપર હજી કોપિંગ આવશે 4 હોય તો આ ઇંચની પ્લેટ ના મરાય હજી આની ઉપર કોપિંગ આવશે 4 ઇંચની બરાબર આની પર 4 ઇંચની કોપિંગ આવશે આ છે ને આ ભરાઈ બી એ રીતે જ કરેલું હોય કે ભવિષ્ય તોડી નાખ્યું હોય છે તમે જે કહે પણ આ તમને દેખાઈ રહ્યું છે જીવતો દાખલો છે તમે એમ કરો અહીંયા અમારા ગામડાના મકાન છે ને માટીના છે અહીંયા તમે જો એક તિરાડ હોય તો 1986 પછી મકાન મળતે અહીંયા બધી તિરાડો પડી અમારા આ વિસ્તારના આદિવાસી લોકો અલગ કરતા માટીના આપી દો ને તમે એન્જિનિયર સાહેબ માટીના આપી દો ને અમે કરી લઈશું અમે બાળકનું ભવિષ્ય બગડશે કે મરી જાય તો અમે જવાબદારી લઈશું આજે સરકારમાંથી કરોડો રૂપિયા ફાળવે છે એટલે તમે આ આટલી બધી જર્જરી હાલ સ્કૂલ છે અહીંયા ઠેકાણા નથી અહીંયા ઠેકાણે આવી ઈંટો વાપરો તમે એન્જિનિયર છે આટલું 50% કામ થઈ તો અમને પાછું તમારે કહેવું પડે તમે કહો આમ ને તેમ ને પેલા મજૂરીને બાના બતાવો અહીં પાણી સાઈટું નહીં ઉપર એ ઠેકાણા નહીં આવો આને અમારે કહેવાનું આ જો અમારે બધું કહેવાનું આ એન્જિનિયર છો તમે તમે કયા ભણ્યા હતા હે આ ઈંટ હાથે ઈંટ પકડ એટલે તમે માટીની ઈંટો આપી દો ને ભાઈ અમને તમે એન્જિનિયર છો તો અમારે નહીં આ બધા જોતા ગતકડા તમારા આમાં આ સિમેન્ટના ગતકડા એસ્ટિમેટમાં એવું લખ્યું છે કે તમે સિમેન્ટની ઈંટો વાપરવાની ફ્લાય સીટો છે હે આવી ફ્લાય સીટો તમારી સીટો છે આવી ફ્લાય સીટો ખબર પડે તમને અહીંયા મારો મરી જાય તો શું કરો લખી આપો અમને કે તમારા બાળક મરી જાય તો અમે જવાબદારી લઈશું એન્જિનિયર છો તો તમે અને એ 50 વર્ષથી અમારે મકાનો તિરાડ નથી પડી અને તમે આ તકલાદી સામાન વાપરો છો ને અમે કહીએ છીએ તમને દુખે છે બધાને તમે ક્યાં ઘરથી પૈસા કાઢો સાહેબ તમે આપણે સરકારમાંથી લાવો છો ને તો એમને એટલું તો કહો તમે એન્જિનિયર છો તમે ક્યાં તમારે તો પ્લાનિંગ આપવાનું છે એ કોન્ટ્રાક્ટને એટલું જ કહેવાય કે નહીં અને કાયદેસર કરો કે નહીં કરો કેવું કરો સર રિપોર્ટ કરે ને રિપોર્ટ કરશે આ ને કાયદેસર કરો સાહેબ કાયદેસર તમને કહું છું આને ગુનો દાખલ થવો છે ને કાં તો નવું બિલ્ડિંગ બનાવો કાં તો સુધારો કરો આ બધું ઉધારીને બરાબર આ કાળું આ નહીં ચાલે બધું અહીંયા હજુ અહીં કાળું ધડું થયો છે અમે જે થયું તે પણ હવે અમારા અહીંયા લોકોના ભવિષ્યની વાત છે